હેલો સ્ટુડન્ટ્સ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ સબ્જેક્ટમાં આજે આપણે જોઈશું ઇનોવેટિવનેસ. સૌથી પહેલાં તો ઇનોવેટિવનેસ એટલે શું? ધ ટર્મ ઇનોવેટિવનેસ ઇઝ derived from the noun innovation, which means something original and new. ઇનોવેટિવનેસ શબ્દ ઇનોવેશન પરથી આવ્યો છે અને જેનો અર્થ થાય છે કંઈક ઓરિજિનલ અને કંઈક નવું. It relates to the logical skill of the human mind, which always probes into doing something different and unconventional. તે હંમેશા મનુષ્યના મગજની લોજિકલ સ્કિલ એટલે કે તાર્કિક કુશળતા સાથે સંબંધ ધરાવે છે. ઇનોવેટિવનેસ ઓલવેઝ કંઈક અલગ અને અનકન્વેન્શનલ એટલે કે બિનપરંપરાગત કરવાનું વિચારે છે. Innovators do the things differently than the common person. They are the initiators. ઇનોવેટર્સ જે છે એ કોઈ પણ કામ ઓલવેઝ જે સામાન્ય લોકો કરતા હોય એના કરતાં અલગ રીતે કરશે અને એ લોકો ઓલવેઝ ઇનિશિએટર હશે, મતલબ કે કોઈ પણ કામ કરવામાં આગળ પડતા હશે. હવે ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ જે છે એ મેન્ટલ સ્કિલ છે. કોઈ પણ માણસની મેન્ટલ સ્કિલ એને તમે ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ કહી શકો. આ જે મેન્ટલ સ્કિલ છે એ પ્રેક્ટિસ દ્વારા જ ડેવલપ થાય છે. Joseph S. Compter in 1934 for the first time highlighted the crucial role of innovation for the entrepreneurship development. જોસેફ એસ કમ્પ્ટરે 1934માં સૌથી પહેલાં એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટમાં જે ઇનોવેશનનો રોલ છે તે સમજાવ્યો. He stated following 5 forms of innovation in બિઝનેસ એન્વાયરમેન્ટ. કોઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટ છે તો એમાં કઈ 5 રીતે ઇનોવેશન લાગુ પાડી શકાય તે તેમણે દર્શાવ્યું. એમાં સૌથી પહેલું છે ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. કોઈ પણ માર્કેટમાં નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવી. ઇન્સ્ટિટ્યુટિંગ અ ન્યૂ પ્રોડક્શન ટેકનોલોજી વિચ ઇઝ નોટ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ બિફોર. એવી નવી પ્રોડક્શન ટેકનોલોજી ડેવલપ કરવી કે જે પહેલાં ક્યારેય પણ ઉપયોગમાં લેવાઈ નથી અથવા તો જેને ક્યારેય પહેલાં પણ ટેસ્ટ કરવામાં આવી નથી એવી પ્રોડક્શન ટેકનોલોજી માર્કેટમાં મૂકવી. ધ ઓપનિંગ ઓફ અ ન્યૂ માર્કેટ વેર ઇન ધ પ્રોડક્ટ હેઝ નોટ યટ એન્ટર્ડ. એવું નવું માર્કેટ ઓપન કરવું કે જ્યાં આગળ એવી પ્રોડક્ટ મૂકવી કે જે ઓલરેડી માર્કેટમાં અવેલેબલ નથી પણ નવી જ પ્રોડક્ટ આપણે માર્કેટમાં આપવી. ધ ડિસ્કવરી ઓફ ન્યૂ સોર્સ ઓફ સપ્લાય ઓફ રો મટીરિયલ્સ. જે રો મટીરિયલ્સ છે એ રો મટીરિયલ પહોંચાડવાના નવા સોર્સિસ પેદા કરવા. ટુ કેરી આઉટ અ ન્યૂ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન રિઝલ્ટિંગ ઇન ટુ અ ક્રિએશન ઓફ મોનોપોલી ઓર બ્રેકિંગ ઓફ ઇટ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં પોતાની જ નવી મોનોપોલી બનાવવી. તો આ જે 5 ટર્મ છે એ જોસેફ એસ કમ્પ્ટરે કોઈ પણ ઇનોવેશન માટે લાગુ પાડ્યા. ઇનોવેટિવનેસ ઓલવેઝ રિઝલ્ટ ઇન ટુ અ વિક્ટરી એઝ ડિસ્ક્રાઇબ્ડ બાય ઇન્ટરનેશનલ મોટિવેટર્સ સીવ બેસ્ટ સેલર બુક યુ કેન વિન. હી સ્ટેટેડ as a key title that winners do not do different. હવે ઇનોવેટિવનેસની અલગ અલગ ડેફિનેશન જોઈ લઈએ. એમાં સૌથી પહેલી ડેફિનેશન છે ધ ટર્મ ઇનોવેટિવનેસ રિફર્સ ટુ ધ મેન્ટલ પાવર ઓફ અ પર્સન ટુ ઇન્ટ્રોડ્યુસ સમથિંગ ન્યૂ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. જે ઇનોવેટિવનેસ છે એ કોઈ પણ માણસની મેન્ટલ પાવર બતાવે છે કે તમે કોઈ પણ નવું પહેલી વાર કઈ રીતે કરો છો તે ઇનોવેટિવનેસ છે. ધ ઇનોવેટિવનેસ મીન્સ ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ થિંગ્સ, ન્યૂ આઈડિયાઝ ઓર ન્યૂ વેઝ ઓફ ડુઈંગ ધ થિંગ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઇનોવેટિવનેસ જે છે એ કોઈ પણ નવી વસ્તુ કરવી, કોઈ પણ નવા આઈડિયા લાવવા અથવા તો કોઈ પણ વસ્તુ કોઈ નવી મેથડથી કરવી તે શું છે? ઇનોવેટિવનેસ છે.
The innovativeness means the originality involved in newly introduced things, processes or ideas. કોઈ પણ જે ઓરિજિનલ વસ્તુ છે એમાં નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવી, કોઈ નવી પ્રોસેસ લાવવી અથવા તો કંઈક નવા આઈડિયા આપવા, એ શું છે? ઇનોવેટિવનેસ છે. તો આ 3 અલગ અલગ રીતે ઇનોવેટિવનેસની ડેફિનેશન થઈ ગઈ. હવે જોઈએ આપણે વે ટુ ડેવલપ innovativeness. The mind power is divided into 2 parts: the articulate power and the scientific and logical power of mind. કોઈ પણ માણસ છે એ કોઈ પણ માણસનો માઇન્ડ પાવર છે એ 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. સૌથી પહેલું છે આર્ટિક્યુલેટિવ પાવર અને બીજો છે જે સાયન્ટિફિકલી જે વિચારે છે. આર્ટિક્યુલેટિવ મતલબ શું? કે જે માણસને એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં રસ છે, મતલબ કે મ્યુઝિક છે, બરાબર, કોઈ ગેમ્સ છે, એ બધા જે પાવર છે એને આર્ટિક્યુલેટિવ પાવર્સ કહી શકીએ. કોઈને ડ્રોઈંગનો શોખ છે તો આ બધા આર્ટિક્યુલેટિવ પાવર્સ છે. અને લોજિકલ પાવર અને સાયન્ટિફિક પાવર કોને કહીશું આપણે? તો જેને કંઈ પણ વસ્તુમાં પોતાનું લોજિક લગાવવાનું નોલેજ છે, એમાં વધારે એનું માઇન્ડ ચાલે છે, અથવા તો કોઈને કેલ્ક્યુલેટિવ વધારે ફાવે છે. તો આ બધા શું છે? લોજિકલ અને સાયન્ટિફિક પાવર છે કે જે પોતાનું જે નોલેજ છે એ સાયન્સ એરિયામાં આગળ વધારવા માંગે છે. એટલે કોઈ પણ માણસ છે, કોઈ પણ માણસ 2 રીતે વિચારે છે. આર્ટિક્યુલેટિવ રીતે વિચારે છે અને બીજું સાયન્ટિફિકલી વિચારે છે. The innovativeness is the result of the combination of both this power. Innovativeness જે છે એ આ બંનેનું કોમ્બિનેશન છે. તમે આર્ટિક્યુલેટિવ રીતે વિચારો અથવા તો સાયન્ટિફિકલી રીતે વિચારો, તો આ બંને ભેગા મળીને કંઈક ઇનોવેટિવ આઈડિયા મળે છે. Innovativeness is the specialized skill. It is developed by training and practicing. Innovativeness જે છે એ એક તો સ્પેશિયલ સ્કિલ છે, પ્લસ જેમ આગળ મેં કહ્યું એમ એને ટ્રેનિંગ અથવા તો પ્રેક્ટિસથી જ ડેવલપ કરી શકાય છે. સમ પોપ્યુલર મેથડ ઓફ ડેવલપમેન્ટ ઓફ ઇનોવેટિવ ડિસ્કસ્ડ એઝ અંડર. હવે આપણે જોઈશું કે ઇનોવેટિવનેસ કેટલી મેથડથી ડેવલપ કરી શકાય. ધ ઇનોવેટિવનેસ સ્ટમ ફ્રોમ ધ ડાયવર્જન્ટ ફ્લુએન્સી ઓફ થિંકિંગ એન્ડ કન્વર્જન્ટ લિંકેજ ઓફ ધ રિલેટેડ આઈડિયાઝ. જે ઇનોવેટિવનેસ છે એ 2 મેથડ આવશે એની અંદર: ડાયવર્જન્ટ ફ્લુએન્સી ઓફ થિંકિંગ અને કન્વર્જન્ટ લિંકિંગ. આ જે 2 આઈડિયા છે એ 2 આઈડિયાથી ઇનોવેટિવનેસ ડેવલપ કરી શકાય છે. હવે સૌથી પહેલાં એમાં જોઈશું આપણે ડાયવર્જન્ટ મેથડ છે એ ડાયવર્જન્ટ મેથડમાં કઈ આવશે એ મેથડ બેઝડ ઓન ડાયવર્જન્ટ થિંકિંગ. એમાં સૌથી પહેલું છે બ્રેઇન સ્ટોર્મિંગ. હવે બ્રેઇન સ્ટોર્મિંગ શું છે? ધ બ્રેઇન સ્ટોર્મિંગ ઇઝ અ ગ્રુપ thinking approach or 3 to 8 expert deliberation on some common problems for seeking a solution to a problem. શું થશે આની અંદર? કે 3 થી 8 જણાનું ગ્રુપ હશે, એ કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે વિચારશે. ઓકે, અને એમાંથી કન્ક્લુઝન લઈને અને પછી એ પ્રોબ્લેમનું ઇનોવેટિવ રીતથી સોલ્યુશન લાવવામાં આવશે. તો આ શું થઈ ગયું? બ્રેઇન સ્ટોર્મિંગ થઈ ગયું. ઓકે, એના પછી છે એટ્રીબ્યુટ લિસ્ટિંગ. હવે એટ્રીબ્યુટ લિસ્ટિંગ શું છે? તો ધ એટ્રીબ્યુટ લિસ્ટિંગ ઇઝ અ ટેકનિક ઓફ બ્રેકિંગ ધ પ્રોબ્લેમ ડાઉન ટુ સ્મોલર એન્ડ સ્મોલર પાર્ટ્સ. As many attributes as one can are listed. The value of each attribute is tested. આમાં શું છે, શું કહેવા શું માંગે છે કે કોઈ પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. ઓકે, અને એ દરેક જે નાના પાર્ટ્સ છે એને ટેસ્ટ કરવામાં આવશે અને એમાંથી જે બેસ્ટ સોલ્યુશન નીકળશે એ બેસ્ટ સોલ્યુશન કાઢવામાં આવશે. એના પછી છે બાયોમિમિક્રી. Biomimicry is the study of nature's best ideas and then imitate this design and process to solve human problems. મતલબ કે નેચરનો યુઝ કરીને અને પછી જે હ્યુમન પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન લાવવું, એ છે બાયોમિમિક્રી. એના પછી છે ઓસ્બોર્ન ચેકલિસ્ટ. ઓસ્બોર્ન ચેકલિસ્ટ શું છે? ધીસ મેથડ વોઝ ડેવલપ્ડ બાય એલેક્સ ઓસ્બોર્ન. આ જે મેથડ છે એ એલેક્સ ઓસ્બોર્ને ડેવલપ કરી. It is a technique
of checklisting to develop new solution from the existing ideas. मतलब કે આપણી પાસે કોઈક ઓલરેડી આઈડિયા છે અને એમાંથી નવું સોલ્યુશન લાવવું એ શું છે? ઓસબોર્ન ચેકલિસ્ટ છે. ઓકે, એના પછી છે ચેલેન્જ અઝમ્પશન ટેકનિક. ચેલેન્જ અઝમ્પશન ટેકનિક શું કહેવા માંગે છે? ધીસ ઇઝ અ ટેકનિક ઇન વિચ એમ્સ એટ ચેન્જિંગ ધ thinking habits in order to create a new perspective on a given topic. मतलब કે કોઈ પણ ટૉપિક તમને આપેલું છે અને કોઈ પણ ટૉપિક પર તમે જે વિચારો છો એનાથી અલગ વિચારવું. ઓકે, એક નવા વ્યૂમાં વિચારવું, એ શું છે? ચેલેન્જ અઝમ્પશન ટેકનિક. એના પછી એક્સકર્શન ટેકનિક. તો એક્સકર્શન ટેકનિકમાં શું છે? ઇન ધીસ મેથડ ધ ગ્રુપ ઓફ 8 to 10 પીપલ ઇઝ ફોર્સ ટુ હેવ અ ન્યૂ થોટ પેટર્ન યુઝિંગ એનાલોજીસ. મતલબ કહેવા શું માંગે છે કે આમાં 8 થી 10 જણાનું ગ્રુપ બનાવવામાં આવે છે અને એમને ફોર્સફુલી નવા થોટ્સ લાવવા પર વિચાર કરવા દેવામાં આવે છે. એના માટે કોઈ પેટર્ન તમે મગજથી વિચારો છો, કોઈ ઇમેજિન વસ્તુ તમે કરો છો અને પછી સોલ્યુશન લાવવામાં આવે છે, એ છે એક્સકર્ઝન ટેકનિક. એના પછી છે લોટસ બ્લોસમ ટેકનિક. ધીસ ટેકનિક સ્ટાર્ટ્સ વિથ અ સેન્ટ્રલ થીમ. આ જે ટેકનિક છે એ સેન્ટ્રલ થીમ દ્વારા શરૂઆત કરવામાં આવી. એના પછી છે સિસ્ટમેટિક ઇનોવેટિવ થિંકિંગ. હવે સિસ્ટમેટિક ઇનોવેટિવ થિંકિંગ શું કહેવા માંગે છે? અંડર ધીસ મેથડ subtraction of components or attributes are developed without distributing the functional attributes. હવે એટ્રીબ્યુટ્સમાં આપણે શું કરતા હતા? નાના પાર્ટમાં ડિવાઈડ કરતા હતા. કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું હોય તો એને નાના પાર્ટમાં ડિવાઈડ કરીને અને પછી એનું સોલ્યુશન લાવતા હતા. હવે આમાં શું કરવાનું છે? તો ઘણા બધા સપોઝ કોઈ પ્રોબ્લેમ છે તો એને ભેગા કરીને પછી એનું સોલ્યુશન લાવવું. હવે જોઈએ આપણે મેથડ બેઝડ ઓન કન્વર્જન્ટ થિંકિંગ. એમાં સૌથી પહેલું છે એન્હાન્સમેન્ટ ચેકલિસ્ટ મેથડ. હવે આ મેથડમાં શું થાય છે? તો ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ફર્ધર ડેવલપમેન્ટ ઓફ આઈડિયાઝ બાય ધ અધર ગ્રુપ મેમ્બર્સ. મતલબ કે જે ડાયવર્જન્ટમાં ગ્રુપ મેમ્બર્સે વિચાર્યું હોય એનાથી અલગ કંઈક બીજા ગ્રુપ મેમ્બર વિચારે, એ છે એન્હાન્સમેન્ટ ચેકલિસ્ટ મેથડ. એના પછી છે સેકન્ડ છે ફોર્સ ફિલ્ડ એનાલિસિસ. અંડર ધીસ મેથડ ધ ફોર્સ ફોર એન્ડ અગેન્સ્ટ ઓફ એની પ્રોબ્લેમ આર કન્સિડર્ડ. મતલબ કે જે ફોર્સ છે એ ફોર્સ માટે ફોર અને અગેન્સ્ટ બે શબ્દો કન્સિડર કરવામાં આવે છે. કોઈ પણ પ્રોબ્લેમ છે એ કોઈ પણ પ્રોબ્લેમ માટે ફોર FOR અને અગેન્સ્ટ શબ્દ કન્સિડર કરીને અને પછી એનું સોલ્યુશન લાવવામાં આવે છે. આઈડિયા એડવોકેસી મેથડ શું કહેવા માંગે છે? ધીસ ઇઝ અ ડાયાઇલેક્ટિકલ એપ્રોચ ટુ અ પ્રોબ્લેમ. ઇટ ડિફાઇન્સ an idea champion to offer continued support and enthusiasm for a project in the developmental stage. જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ છે એ ડેવલપમેન્ટ સ્ટેજમાં હોય તો એને સપોર્ટ કરવો, એ છે આઈડિયા એડવોકેસી મેથડ. ધેન weighted selection method. Weighted selection method is a method of assessing the benefits of several options or alternate ways of action. મતલબ તમારે કોઈ પણ સોલ્યુશન લાવવું છે તો એનું અલ્ટરનેટ સોલ્યુશન શું છે એ વસ્તુ. સો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ જોઈશું. થેન્ક યુ.